અવાજ બંધ. જો આપણે ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો. જો આપણે આની અંદર પહેલો ગુણાકાર આપણને આપેલો શું કરેલું 2 ગુણ્યા 2 એટલે 4 અને x ની એક ઘાતની એક ઘાત એટલે x ની 2 ઘાત. ના આપણે આવે 4x ની 2 ઘાત. એવી રીતે જો આપણે આ ખાનું પૂરું હોય, આ ખાનું આપણે પૂરું હોય તો શું કરવું પડે? આ સ્ટેપમાં આનો ગુણાકાર અને આ બાજુ આનો આ એક જુદા 5 દૂ 10. તો અહીં આપણો જવાબ આવશે 10 x અને y છે તો xy અને ચિહ્ન માઈનસ છે તો માઈનસ. શું આવશે? 10 માઈનસ 10x y. એ રીતે જો આપણે આ ખાનું પૂરું હોય તો શું થાય? 5 દૂ 10 x અને y તો xy અને ચિહ્ન શું રહેશે? માઈનસ. શું રહેશે? માઈનસ 10xy. એ રીતે જો કદાચ આપણે આ ખાનું પૂરું હોય, આ ખાનું, તો આ ખાનું પૂરવા માટે આપણે શું કરવું પડશે? તો આપણે આ લાઈનમાં જાઓ તો 7 અને આ લાઈનમાં જાઓ તો 3. તો 7 તરી કેટલા થાય? તો કે 21 થાય. 7 તરી 21. તો અહીં લખી દઈશું 21 x ની 2 ઘાત અને 2 આ એટલે 2 2 એટલે કેટલી ઘાત હશે? તો x ની 4 ઘાત અને y તો કે y. તો શું થશે? 21x ની 4 ઘાત અને y. એ રીતે જો આપણે કદાચ આ ખાનું પૂરું હોય તો શું કરવું પડે? તો ઉપરની લાઈનમાં જાવ તો 9 x નો સ્ક્વેર y નો સ્ક્વેર છે અને આ 9 x નો સ્ક્વેર y નો સ્ક્વેર છે. તો 9 ગુણ્યા 9 કરો તો 9 9 કેટલા થાય? તો કે 81 થાય. તો કે 81 અને x ની 2 ઘાત અને x ની 2 ઘાત 2 2 એટલે કેટલી થાય? કે x ની 4 અને y ની 2 ઘાત ને 2 ઘાત એટલે કે y ની પણ 4. પણ માઈનસ માઈનસ શું થઈ જાય? આપણો જવાબ આવશે પ્લસ. તો પ્લસ શું આવશે? 81 x ની 4 ઘાત y ની 4 ઘાત. આ રીતે કોઈ પણ ખાનું આપણે પૂરું હોય તો હવે આપણે ક્રોસ કયા ખાનાની અંદર કઈ રકમ નકલ છે બંનેનો ગુણાકાર કરી અને આપણે ખાનું પૂરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે લઈએ આપણે કે આ ખાનું મારે પૂરું હોય, આ ખાનું, તો આ ખાનું પૂરવા માટે મારે શું કરવું પડશે? તો જો આ લાઈનમાં જાઓ અને આને કેટલા આવે? માઈનસ 4x અને y આવે અને આ લાઈનમાં ઉપર જાઓ તો અહીંયા શું આવે? ગુણાકાર કરી અને લખવાનું માઈનસ 4x. તો આપણે શું કરશું? આમાં ગુણાકાર કરીએ એટલે શું થાય? ચોકો ચોકો 16 થઈ જાય અને માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. x ની 1 ની 1 એટલે કે x ની 2 ઘાત અને y ની 1 ની 1 એટલે કે y ની પણ 2 ઘાત. એટલે આપણા ખાનું પૂરું હોય તો આપણે શું કરવું પડશે? તો એ ખાનું પૂરવા માટે આપણે શું આવશે? જે આપણો 4x નો સ્ક્વેર y નો સ્ક્વેર. શું આવશે? 4x નો સ્ક્વેર y નો સ્ક્વેર. તો અહીં લખશું આપણે 16x નો સ્ક્વેર y નો સ્ક્વેર. એ રીતે આપણે જો આ કોષ્ટક પૂરું દીધું રીતે આપણે અહીં આલેલા લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી. અનુક્રમે નીચે મુજબ તેના પરથી આપણે ઘનફળ શોધવાનું. પહેલા તો આપણે લંબઘનનું ઘનફળનું સૂત્ર આવડતું હોવું પડે. તો શું લખવાનું? પહેલા લંબઘનનું ઘનફળ. તો આપણે લંબઘનનું ઘનફળનું સૂત્ર શું છે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ છે. જો આપણે ટૂંકમાં લખીએ તો શું લખી શકીએ? l ગુણ્યા b ગુણ્યા h આપણે લખી શકીએ. શું લખી શકીએ? l ગુણ્યા b ગુણ્યા h આપણે લખી શકીએ. આ રીતે આપણે પહેલો દાખલો ગણવો હોય નંબરનો 1 જો સૂત્ર ના લખન ડાયરેક્ટ આપણે ખબર કે l ગુણ્યા b ગુણ્યા h થાય તો શું કરશું આપણે? એટલે કે 5 a ગુણ્યા 3 એની 2 ઘાત ગુણ્યા 7 એની 4 ઘાત. આપણે એનો ગુણાકાર કરીએ તો શું થાય? 7 તરી 21 અને 21 બનશે 105 થાય. એની 1 ઘાત ને 2 એટલે કે 3 ઘાત ને 3 ને 4 7 ઘાત. તો કે શું થાય? એની 7 ઘાત આપણે લખી શકીએ. શું થાય? લખી શકીએ 105 એની 7 ઘાત આપણે લખી શકીએ. એ જે દાખલા નંબર 2 આપણે આપેલો
દાખલા નંબર 2 આપણે આપેલો છે એમાં કીધેલા 2p ગુણ્યા 4q ગુણ્યા 8r. શું કહ્યું કે 8 તો 32 32 કેટલા થાય કે 64 થાય. કેટલા થાય 64. p નો તો p અને q નો તો q અને r નો r. એટલે શું આનો જવાબ થશે 64pq r જવાબ થશે. શું થશે 64pq r જવાબ થશે. એના પછી દાખલા પર આપણે 3 જોઈએ તો દાખલા નંબર 3 આપણે જોઈએ તો દાખલા નંબર 3 માં શું આવે xy ગુણ્યા 2x² y ગુણ્યા 2xy નો સ્ક્વેર આપેલો. તો આપણે શું કરવું પહેલા સહગુણકનો ગુણાકાર કરી દે તો 2 * 2 કેટલા થાય તો કે 4 x ની 1 ઘાત અને 2 ઘાત 1 ને 2 એટલે કે 3 3 ને 1 એટલે કે 4 x ની 8 આવી જાય 4 ઘાત ને y ની 1 ને 1 2 2 2 4 ઘાત તો y ની પણ 4 ઘાત એટલે કે શું જવાબ આવશે એનો કે 4 x ની 4 ઘાત y ની 4 ઘાત. એ રીતે આપણે દાખલા નંબર ચોથો જોઈએ તો દાખલા નંબર 4 માં શું આલે a ગુણ્યા 2b ગુણ્યા 3c આલે. તો આના અંદર શું થાય તો કે આપણે પહેલા સહગુણકનો ગુણાકાર કરીએ તો 3 શું થાય તો કે 100 થાય. અને a b અને c એક એક આલે તો abc લખી દેવાનું. શું લખવાનું 100 abc આપવાનો જવાબ રહેશે. એના પછી આગળ દાખલા આપણે આપેલા જોઈએ આપણે આગળ દાખલા આગળ ગુણાકાર શોધ્યો હોય તો કીધું સાદો છે પેલી રીતે જે આવી રીતના દાખલા છે. તો એક નંબરનો પહેલો દાખલો જોઈએ આપણે આ દાખલો એ પ્રમાણે પહેલા નંબરનો દાખલો જોઈએ આપણે. તો નંબર 1 ની અંદર દાખલો શું આવે છે x y ગુણ્યા yz ગુણ્યા zx. એટલે શું થશે આ x ની 1 ઘાત ની 1 ઘાત એટલે કે x ની 2 ઘાત y ની 1 ની 1 એટલે કે y ની પણ 2 ઘાત અને z ની 1 ની 1 એટલે કે z ની પણ 2 ઘાત આ આપવાનો જવાબ રહેશે. પણ જો અથવામાં આ રીતે ના લખવું હોય અને આ રીતે લખો તો પણ ચાલે. જો આપણે અથવામાં આ રીતે લખો તો પણ આપણો જવાબ ચાલશે. તો શું કરવાનું આપણે x y અને z જો ત્રણે બે બે ઘાત છે તો આપણે બે ઘાત કોમન કાઢીએ તો શું લખી શકો x y z પણ અથવામાં આપણે લખી શકીએ. આપણે અથવામાં આવી રીતે આ દાખલાનો જવાબ લખી શકીએ. બરાબર. એના પછી આપણે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 શું કહે આપણને તો કે દાખલા નંબર 2 એવું લખેલ છે કે a ગુણ્યા માઈનસ a ની 2 ઘાત ગુણ્યા a ની 3 ઘાત. આમાં સહગુણક કોઈ આપેલો નથી એટલે સહગુણક તો એક જ એટલે એક આપણે દર્શાવવાની જરૂર આવતી નથી. પણ એની ઘાત કેટલી છે તો 3 3 ને 2 કેટલી થાય 5 5 ની 1 કેટલી થશે 100. એની કેટલી ઘાત થશે તો કે એની 100 ઘાત થશે પણ માઈનસ ચિહ્ન રહેશે. શું રહેશે માઈનસ એની 100 ઘાત આવશે. એના પછી દાખલા નંબર આપણે 4 આપેલો. દાખલા નંબર 4 આપણે જોઈએ. સોરી દાખલા નંબર 3 આપેલો છે તો દાખલા નંબર 3 જોઈએ આપણે. તેમાં આલે 2 4y ગુણ્યા 8y નો સ્ક્વેર ગુણ્યા 16y નો સ્ક્વેર. નો સ્ક્વેર. પહેલા આપણે આઈકન સહગુણકનો ગુણાકાર કરી દઈએ અને પછી એના y જે છે ચલ એ ચલની આપણે ઘાત ગણી દઈએ. તો પહેલા તો શું થાય 16 ગુણ્યા 8 પહેલા લખી દઈએ આપણે 16 ગુણ્યા 8 8 સંગ કેટલા થાય 48 ઉપર જાય 4 8 1 8 8 ને 4 કેટલા બાર થાય તો કે 128 128 હવે આપણે ગુણો 4 હોય 128 ગુણ્યા 4 8 તો કેટલા થાય તો 32 32 નો બગડો ઉપર જાય 3 4 2 8 8 9 10 ને 11 નો એકડો ઉપર જાય 1 ને 4 1 4 ને 1 5 512 ને 512 ના બમણા કેટલા થાય તો કે 1024 થાય. કેટલા થાય 1024. તો પહેલા આપણે શું લખશું 1000 ને 24 લખશું. y ની કેટલી ઘાત 1 ઘાત અને 2 1 ને 2 એટલે કે 3 ઘાત 3 ને 2 એટલે 5 તો y ની કેટલી ઘાત થશે y ની 5 ઘાત થશે. અહીં આપણે y ની 3 ઘાત આવે તો આપણને ઘાત કેટલી થઈ જાય તો 100 ઘાત થશે. કેટલી થશે તો કે જો 3 ને 2 5 5 ને 100 ઘાત તો આપણે અહીંયા y ની 100 ઘાત થશે. y ની આપણે લખી દઈશું 100 ઘાત. તો આનો જવાબ શું આવશે તો કે 1024 y ની 100 ઘાત જવાબ આવશે. એના પછી આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. એ સ્લાઇડમાં આપણે દાખલા આપેલા બીજા બે તો એ ગણી લઈએ. એ દાખલો જોઈએ આપણે.
હવે આ દાખલો હું જેને પૂછું એને જવાબ આપવાનો રહેશે. જો તો આપણે દાખલા નંબર 4 ની અંદર આયા લખે a ગુણ્યા 2b ગુણ્યા 3c ગુણ્યા 100 abc આનો જવાબ આપશે 15. શું આવશે જવાબ આનો? પહેલા તો આપણે શું કરશું? 100 તરી 18 ના 18 દુ કેટલા થશે? 36. તો 36 પહેલા લખી દઈશું આપણે 36. પછી શું કરશું? એ કાંઈ હે ને એ કાંઈ હે તો એનો સ્ક્વેર થઈ જાય. પછી એક બી આય હે અને એક બી આય હે તો શું થઈ જાય? બી નો સ્ક્વેર. અને એક સી આય હે એક સી આય હે તો સી નો સ્ક્વેર. તો આપણે શું થશે? 36 એનો સ્ક્વેર બી નો સ્ક્વેર સી નો સ્ક્વેર. એના પછી આપણે દાખલા નંબર 20 જોઈએ. દાખલા નંબર 20 ની અંદર આપેલ છે આપણે m ગુણ્યા કૌંસમાં માઈનસ mn ગુણ્યા mnp. તો આપણે શું થશે? હવે આપણે ગુણાકાર કરો તો m 1 2 અને 3 વખત m તો m ની કેટલી ઘાત થશે? આપણી 3 ઘાત. હવે શું થશે? n ની 1 ને 2 ઘાત તો n ની આપણે થઈ જાય 2 ઘાત અને p એટલો લખો તો p લખી દો. અને પણ શું થશે? આ માઈનસ છે તો આપણો જવાબ આવશે માઈનસ m ની 3 ઘાત n ની 2 ઘાત p ની 1 ઘાત ને 1 ઘાત આપણે દર્શાવવામાં આવશે નહીં. એના પછી આપણે સ્વાધ્યાય આવે 8.3. સ્વાધ્યાય આપણું 8.3 આવેલ છે. એના અંદર નીચે આપેલી પદાવલીઓની જોડ આવેલ એની જોડ આધારિત આપણે ગુણાકાર કરવાના. તો આ શું તો કીધેલું પહેલા તો એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. શું એ કાંઈ તો આપણે એક જ પદ આવેલ છે અને આ એક પદનો આપણે શું કરવાનો છે? બે પદ સાથે ગુણાકાર. તો આપણે એક નંબરનો દાખલો જોઈએ તો શું આવેલ છે કે 4p આવેલ છે અને આ 4p નો આપણે ગુણાકાર કરવાનો છે q + r સાથે. તો q + r સાથે એનો આપણે ગુણાકાર કરવાનો છે. તો આપણે એનો ગુણાકાર થઈ જાય. હવે શું કરશું? પહેલા આપણે શરૂઆતમાં કરશું કે 4p એને q સાથે ગુણીશું અને એને 4p ને પછી આપણે ગુણીશું r સાથે. એટલે આપણે શું કરશું? પહેલા 4p ને q સાથે ગુણીશું. એટલે પહેલા લખી દઈએ કે 4p ગુણ્યા q આ પ્લસનું નિશાન પ્લસ અને 4p ને આપણે r સાથે ગુણીશું તો 4p ગુણ્યા r એટલે કે 4p ગુણ્યા r આપણે કરીશું. એટલે શું થઈ જાય? 4p અને q તો 4pq પ્લસ થઈ જાય 4p r. આ આપણો જવાબ છે. તો આ રીતના બધા દાખલા આપણે આમાં ગણવાના રહેશે. તો જો બીજા નંબરનો દાખલો આપણે જોઈએ તો દાખલા નંબર 2 ની અંદર આપણે જોઈએ દાખલા નંબર 2 આલે ab નો ગુણાકાર આપણે કીધું છે a - b સાથે. શું કીધું છે? ab નો ગુણાકાર a - b સાથે કીધું. તો આપણે પહેલા ab નો ગુણાકાર a સાથે કરીએ તો શું લખશું? પહેલા ab ગુણ્યા a નિશાન શું આવે તો માઈનસ કરો અને પછી કરી દઈશું ab નો ગુણાકાર આપણે b સાથે તો b સાથે. પછી શું કરશે? આ a ની ઘાત એટલે કે એની 2 ઘાત અને b રહેશે. આ માઈનસ છે તો માઈનસ આ એકલો a હતો એ લખી દઈએ અને b ની 1 ને 1 2 ઘાત તો b ની 2 ઘાત. તો આનો જવાબ શું રહેશે? a નો સ્ક્વેર b માઈનસ a અને b નો સ્ક્વેર જવાબ રહેશે. એના પછી આપણે દાખલા નંબર 3 જોઈએ. આ દાખલા નંબર 3 ની અંદર શું કરાશે? આપણને બે પદાવલી વાળા સ્ટેપ એટલે કે દ્વિપદી આગળ આવેલ છે અને એક પદી પાછળ આપેલ છે. પણ આપણે એક પદી આગળ કરી અને દ્વિપદી પાછળ લઈ જઈ કરીએ. તો દાખલા નંબર આપણે 3 જોઈએ. દાખલા નંબર 3 માં શું છે? આપણને કે 7 a નો સ્ક્વેર b નો સ્ક્વેર ગુણાકાર કરી અને લખી દઈશું a + b. એટલે પહેલા આપણે શું કરશું? સૌપ્રથમ કે 7 a નો સ્ક્વેર b ના સ્ક્વેર ને આપણે a સાથે ગુણી દઈશું. પછી પ્લસનું નિશાન કરી દઈશું તો પ્લસ. અને પછી શું કરશું કે 7 a નો સ્ક્વેર b નો સ્ક્વેર એને આપણે b સાથે ગુણાકાર કરીશું. શું કરશું? b સાથે ગુણાકાર. એટલે શું થઈ જાય કે 7 એકા એ 7 એની 2 ઘાત ને એટલે કે એની 3 ઘાત અને b ની 2 ઘાત. પછી શું કરશું આપણે આગળ? અહીંયા આપણે 3 દેખાય 2 લખી દઈએ. અહીંયા આપણે 2 ને 1 એટલે આપણે એની 3 ઘાત થાય તો 3 બરાબર. પ્લસ તો કે પ્લસ અને આઈકન શું થશે? આપણે 7 એકા 7 તો એની 2 ઘાત અને b ની 2 ની 1 3 તો b ની 3 ઘાત. તો આનો જવાબ શું આપણો આવશે? 7 એની 3 ઘાત b ની 2 ઘાત પ્લસ 7 એની 2 ઘાત b ની 3 ઘાત જવાબ આવશે. એના પછી આપણે દાખલા નંબર 4 જોઈએ. તો દાખલા નંબર આપણે 4 ની અંદર આવેલ છે એમાં પણ આપણે
એક પદી પાછળ આવે તો આપણે એક પદી આગળ કરી દઈએ. તો 4a નો ગુણાકાર આપણે કરવાનો કીધેલો છે આપણને a નો સ્ક્વેર માઈનસ 9 તો પહેલા શું કરશું કે આપણે 4a છે એ 4a નો ગુણાકાર કરી દઈશું a નો સ્ક્વેર સાથે ને માઈનસ છે તો માઈનસ કરી દઈએ 4a નો ગુણાકાર આપણે કરશું પછી 9 સાથે. તો શું કરશું કે 4 એકા 4 અને એની 2 ને 3 ઘાત તો કે એની 3 ઘાત એટલે કે 4 એની 3 ઘાત માઈનસ આ ગુણાકાર કરો તો 9 ચોક કેટલા થાય 9 ચોક કે 36 થાય અને 36 છે એ શું થશે 36 એ તો આપણે લખી દઈએ 36 છે મેં આપણો આવશે જવાબ 9 ચોક 36 36 એ તો આનો જવાબ શું રહેશે આપણે 4 એની 3 ઘાત માઈનસ 36 એ રહેશે. એના પછી આપણે દાખલા નંબર 5 આવેલો છે અને મેં આપણા આગળના ભાગની અંદર જ બોલ્યો કે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણ્યું હોય તો જે સંખ્યા એનો જવાબ શું આવશે હંમેશા 0 થશે. એટલે આપણે દાખલા નંબર જે v છે એ v નો ગુણાકાર કરો તો શું થાય p ગુણ્યા pq પ્લસ qr પ્લસ rp નો ગુણાકાર આપણે કરવાનો કીધો છે 0 સાથે. તો આપણે શું કરીએ કે 0 ગુણ્યા કૌંસમાં લખો pq પ્લસ qr પ્લસ rp. જો આપણે આનો ગુણાકાર કરો તો આની સાથે ગુણો તો શું થઈ જાય એનો જવાબ આપણો 0 થઈ જાય. પ્લસ છે તો પ્લસ અને આની સાથે ગુણો તો પણ 0 થઈ જાય અને આને ત્રીજા સ્ટેપ સાથે પણ ગુણો તો 0 થાય તો 0 પ્લસ 0 પ્લસ 0 એટલે જવાબ તમારો શું થાય 0. પણ આવો દાખલો હોય તો આપણે ડાયરેક્ટ પણ એનો જવાબ લઈ કરો 0 કહી શકીએ. એના પછી આપણે આગળ જોઈએ આપણને આગળ આઈટમ પ્રથમ પદાવલી આવી છે અને બીજી પદાવલી આપી. પ્રથમ પદાવલીમાં આપણને એક જ પદ આપેલું છે. પ્રથમ પદાવલી શું કીધું આપણને એક પદ આપેલું આઈકને અને આઈકન આપણે ત્રણ પદી સાથે એટલે કે ત્રિપદી સાથે ગુણાકાર કરવાનો હતો છે. તો આપણે શું કરશું નંબર 1 નો દાખલો ગણીએ આઈકન તો શું કરશું કે a નો ગુણાકાર આપણે કીધો છે કૌંસની અંદર b c d સાથે. શું કીધું છે b c d સાથે. તો પહેલા આપણે સૌપ્રથમ શું કરશું કે a ને b સાથે ગુણી દઈશું એટલે કે a ગુણ્યા b પ્લસ પછી b ને શું કરશું c સાથે ગુણો કે a ગુણ્યા c અને પ્લસ હવે એને શું કરશું d સાથે કે a ગુણ્યા b એટલે આપણો ગુણાકાર કરી દેવાનો તો a b પછી કરશું કે ac પ્લસ પછી આવશે a d નો જવાબ શું આવશે ab પ્લસ ac પ્લસ ad આપણો જવાબ આવશે. એ રીતે બીજી પદાવલી આપેલી છે આમાંથી આપણે કોઈ એક બે પદાવલી જોઈએ તો પદાવલી નંબર આપણે 4 નંબરનો દાખલો જોઈએ આવ્યો. તો 4 નંબરનો દાખલો જોઈએ તો એના અંદર કીધેલ આવી એટલે કે ચોથા નંબરનો દાખલો એને કીધેલ કે 4p નો સ્ક્વેર q નો સ્ક્વેર ને આપણે ગુણાકાર કરવાનો દ્વિપદી સાથે એટલે કે p નો સ્ક્વેર માઈનસ q ના સ્ક્વેર સાથે ગુણાકાર કરવાનો કીધો. તો આપણે શું કરીશું પહેલા આને આની સાથે ગુણીએ એટલે કરશું કે 4p નો સ્ક્વેર q નો સ્ક્વેર એને કરી દઈશું p ના સ્ક્વેર સાથે ગુણાકાર. પછી માઈનસ છે તો માઈનસ કરી દઈએ પછી કરશું 4p નો સ્ક્વેર q નો સ્ક્વેર એને ગુણાકાર કરી દઈશું આપણે q ના સ્ક્વેર સાથે. એટલે આપણો જવાબ શું રહેશે તો કે 4 એકા 4 અને p ની 2 એટલે કે 4 ઘાત p ની 4 ઘાત અને q ની અને 2 ઘાત એટલે કે q ની 2 ઘાત. અને માઈનસ છે તો માઈનસ ને 4 એકા 4 અને p ની 2 ઘાત છે તો p ની 2 ઘાત મૂકીએ અને q ની 2 એટલે કે q ની ઘાત 4 એટલે કે 4. આનો જવાબ શું રહેશે કે 4 p ની 4 ઘાત q માઈનસ 4 p નો સ્ક્વેર q ની 4 ઘાત છે. તો આ રીતે કોઈ પણ દાખલા તમે ગણી શકો. એના પછી આપણે દાખલા નંબર 3 આવેલ છે સ્વાધ્યાય 8.3 નો ગુણાકાર શોધો. તો આપણે આના અંદરથી એનો ગુણાકાર કરવાનો છે. તો એકદમ ઈઝી દાખલા છે. આપણે શું કરવાનું છે જે જેટલા પદાર્થ હોય એનો શું કરશું આપણે ગુણાકાર. તો ડાયરેક્ટ જવાબ કરે તો 4 દુ 8 એની 26 ને 22 ને 2 એટલે 8 એની 50 ઘાત થાય પણ ડાયરેક્ટ આપણે જવાબ ગણવાનો નથી. તો અમે કઈ રીતે કરશું તો પહેલા આપણે જોઈએ કે એની 2 ઘાત ગુણ્યા 2 એની 22 ઘાત ગુણ્યા 4 એની 26 ઘાત. તો આપણે પહેલા શું કરશું ઘાતાંક એ આવેલ છે પહેલા 4 ગુણ્યા 2 કરો તો 4 દુ કેટલા થાય તો કે 8 એટલે ઘાતાંક એ એટલે એ મૂકી દો એની ઘાતનો આપણે સરવાળો કરો તો 2 ગુણ્યા 2 પ્લસ 22 પ્લસ 26 તો 26 ને 2 28 ને 30 30 ને 20 50 એટલે કરી દઈશું 8 એની 50 ઘાત. તો આવી રીતે આપણે એનો ગુણાકાર કરી શકીએ. તો શું જવાબ આવે 8 એની 50. એના પછીનો દાખલો જોઈએ તો આવા દાખલા આપણને ઘણા કન્ફ્યુઝ થતા હોય છે અને એકદમ દાખલા શું હોય ઈઝી પણ હોય. તો જોઈએ આપણે એકદમ ગુણાકાર કરીએ
તો આ આવે 2 છેદમાં 3xy ગુણ્યા આવે માઈનસ 9 છેદમાં 10 x નો સ્ક્વેર y નો સ્ક્વેર કીધેલો. તો જો આપણે અહીં ઉડતા હોય તો પહેલા આ ઉડાડી દઈશું. તો અહીં શું કરશું? આપણે 3 તારી 9 એટલે આવ્યા છે આપણા 3. તો થઈ જાય આપણે એકમ 3 વધશે. ના થઈ જાય 5 દુ 10 એટલે આપણે વધે 5. એટલે હવે શું આપણે ઉપર વધે છે 3 અને નીચે વધે 5. અને અહીં નિશાન માઈનસ નું હોય તો નિશાન આપણે કરી દઈશું માઈનસ નું. x ની એક ઘાત અહીં એક બે ઘાત અહીં એટલે 1 અને 2 એટલે x ની કેટલી ઘાત થઈ જાય? 3 ઘાત થઈ જાય. y ની એક ઘાત અહીં 2 ઘાત એટલે કે y ની પણ 3 ઘાત થઈ જાય. તો આનો જવાબ શું રહેશે? તો કે -3/4 x ની 3 ઘાત y ની 3 ઘાત રહેશે. તો આપણે એના પછીનો દાખલો જોઈએ. એના પછીનો દાખલો પણ ઈજી છે. જો ડાયરેક્ટ જવાબ ના હોય તો પણ આવા દાખલાનો આપણે આ લાઈ કરે એટલે શું થાય કે 3 દુ આપણા અહીંયા થઈ જશે 3 દુ 100 એટલે વધે 2. આ 5 દુ 10 એટલે આ વધે 2 અને ઉપર પર ગુણાકાર કરો તો 2 × 2 એટલે કેટલા થાય? 4 થાય. અને p ની 1 ને 2 3 એટલે કે p ની 4 ઘાત ને q ની 3 ને 1 એટલે કે q ની પણ 4 ઘાત. પણ ચિહ્ન જો હોય માઈનસ છે તો માઈનસ શું જવાબ આવે? -4 p ની 4 ઘાત q ની 4 ઘાત. ટૂંકમાં જવાબ ડાયરેક્ટ લાવો હોય તો પણ જવાબ આવે, પણ આપણે ડાયરેક્ટ જવાબ લાવશું નહીં. કઈ રીતે શું કરશું? આપણે તો પહેલા આની ગણતરી કરશું. કોઈ વિકલ્પ હોય તો આપણે ટૂંકમાં પણ આ રીતે જવાબ લાવી શકીએ. આપણે આની ગણતરી કરીએ તો પહેલા શું કરશું? -10/3 p અને q ની 3 ઘાત આવે. એનો ગુણાકાર આપણે કીધેલો છે 100/5 p ની 3 અને q આલેલો છે એનો ગુણાકાર. પહેલા જો આપણે ગુણાકાર કરીએ તો 10 અંક ઉપર કરતા 60 અને નીચે કરતા 5 તારી 15. અને માઈનસ છે તો માઈનસ p ની 3 ને 1 p ની 4 ઘાત અને q ની 3 ને 1 q ની પણ 4 ઘાત. તો આપણે ભાગાકાર કરીએ તો 15 ચોક કેટલા થાય? 60 થાય. તો અહીં -4 p ની 4 ઘાત q ની 4 ઘાત આપણો આ રીતનો પણ દાખલો ગણી શકીએ છીએ. એના પછી જોઈએ આપણે આ દાખલો. તો આ દાખલો એકદમ ઈઝી છે. આ દાખલો આપણે ડૂબા જવાબ તમે આપશો. પહેલા શું કરશું? x ગુણ્યા x નો સ્ક્વેર ગુણ્યા x ની 3 ઘાત ગુણ્યા x ની 4 ઘાત આપેલ. તો આપણે ઘાતાંક લખી દઈશું એટલે શું થઈ જશે? x લખી દઈએ. એટલે ઘાત હવે આપણે શું કરવાની? આના ઉપર કાંઈ નહીં આપણે એટલે 1 આપેલ પ્લસ આના ઉપર કેટલી આલે છે? 2. ના ઉપર કેટલી આલે છે? 3 ના આલે છે આપણને 4. તો આનો જવાબ આપણે શું લખશું? x ની કેટલી ઘાત થશે? 10 x ની 10 ઘાત થશે. અહીં તો આપણે જવાબ આપી શકીએ છીએ. જો આની ગણતરી ના કરીએ તો ડાયરેક્ટ પણ આવી જાય. તો શું થાય? 4 ને 3 7 7 ને 8 ને 9 9 ને 1 10. તો x ની શું થઈ જાય? 10 ઘાત. ડાયરેક્ટ પણ જવાબ આપણે લઈ શકીએ. તો એના પછીનો આગળ દાખલો જોઈએ આપણે. તો અહીં દાખલો આપણે આ એક આપેલો છે દાખલા નંબર 4. એમાં એ આપેલો છે 3x કૌંસની અંદર 4x - 5 કૌંસ પૂરો થાય અને +3 નું સાદુરૂપ આપો. અને સાદુરૂપ આપે પછી કીધું છે કે નંબર 1 ની અંદર કીધું કે x 3 લખો અને નંબર 2 ની અંદર કીધું કે x 1/2 લઈ અને એની કિંમત મૂકો. તો પહેલો દાખલો આપણે એક પહેલાનું સાદુરૂપ આપો. શું કરાવે? એનું સાદુરૂપ આપી દઈએ. પહેલા આપણે એનું સાદુરૂપ આપીશું તો શું કીધું કે 3x કૌંસની અંદર 4x - 5 કૌંસ પૂરો +3. તો પહેલા આપણે આનું સાદુરૂપ આપી દઈએ. શું કરી દઈશું? આનું સાદુરૂપ આપી દઈએ. તો લખી દઈએ સાદુરૂપ. હવે પહેલા શું કરશું? તો 4 તારીખ કેટલા થાય? તો કે 12. x ની 1 ની 1 એટલે કે x ની 2 ઘાત એટલે કે x નો સ્ક્વેર. આ માઈનસ છે તો માઈનસ ને 5 તારીખ કેટલા થાય? તો 15. 15 ને x એટલે કે -15x અને પ્લસ છેડે 3 પડે એમને મૂકી દો. તો આપણું શું થઈ ગયું? સાદુરૂપ થઈ ગયું. અને હવે કીધું છે કે આપણે પહેલા નંબરની રકમમાં કીધું x 3 મૂકો. કેટલા કીધા છે? x 3 મૂકો. તો આપણે એક નંબરનો અંક લખી દેવાનું કે x 3 લેતા. શું કહીશું? x 3 લેતા. તો આપણે શું કરીશું? જ્યાં x હશે ત્યાં આપણે મૂકશું 3. પહેલા શું કરશું? આઈકન આપેલ છે એ પ્રમાણે. તો ક્યાં કીધું છે કે 12x - 15x + 3. એટલે આપણે જ્યાં જ્યાં x છે અહીંયા શું કરી દઈશું? 3. તો કે આ 12 ના 12 x ની જગ્યાએ મૂકી દે 3 એનો સ્ક્વેર માઈનસ આ 15 x ની જગ્યાએ મૂકી દે 3 અને પ્લસ અને આ 3 ના 3 મૂકી દે.
પહેલા હંમેશા આપણે કૌંસ છૂટો થશે તો પહેલા શું કરશું 12 ના 12 આપણે મૂકી રાખશું 12 ના 12 3 ની 12 બે ઘાત છે એટલે 3 નો વર્ગ કહેવામાં આવે એટલે કે 3 ગુણ્યા 3 કરો એટલે કેટલા થાય 3 તરી થઈ જશે 9 અને આ કે માઈનસ 15 તરી કેટલા થાય 15 તરી 45 તો આપણે લખશું 45 પ્લસ 3 હે તો એને 3 મૂકી તો હવે શું થશે 15 સંગ 12 સંગ કેટલા થાય 12 સંગ 108 તો કે પહેલા લખશે 12 સંગ 108 અને પ્લસ છે તો પ્લસ 3 નજીક કરી દઈએ અને 45 પાછળ લઈએ એટલે શું તમારો જવાબ આવશે 108 ને 3 કેટલા થઈ જાય 111 માઈનસ 45 111 માંથી 45 બાદ કરો એટલે કેટલા વધે તો 66 જવાબ આવશે કેટલો આપણો જવાબ આવશે પહેલો જવાબ આપણો 66 આવશે એ જ રીતે આપણે એનો બીજો દાખલો બનાવવાનો છે આનો આ સાદું રૂપ આપણે એક્સ્ટ્રા સ્લાઇડ લઈ લઈએ આપણે એક્સ્ટ્રા સ્લાઇડ ની અંદર આપણે સાદું રૂપ શું આવેલું હતું આપણે અહીંયા સાદું રૂપ આવેલું હતું આપણું આપણે નંબર 2 ની અંદર ડબલ આઈ ની અંદર કીધેલું હતું x બરાબર 1 છેદમાં 2 અને આપણે સાદું રૂપ આવેલું હતું 12 x નો સ્ક્વેર માઈનસ 15x પ્લસ 3 આવેલા તો આપણે જ્યાં પણ x છે એ શું કરી દઈશું જે પણ જગ્યાએ x હશે ત્યાં આપણે મૂકી દઈશું 1 છેદમાં 2 તો પહેલા લખી દઈએ આપણે 12 તો 12 કૌંસની અંદર 1 છેદમાં 2 અને એનો સ્ક્વેર માઈનસ 15 એના અંદર લખી દઈએ x ની જગ્યાએ 1 તૃતીયાંશ અને પ્લસ આપણા 3 થઈ જશે બરાબર આપણે શું કરશું એટલે પહેલા 12 ના 12 મૂકી દઈશું આપણે 1 નો વર્ગ કરો તો શું થઈ જાય આપણો 1 જ આવે અને 2 નો વર્ગ કરો 2 ગુણ્યા કેટલા 2 થાય એટલે કે 4 થાય અને માઈનસ ના માઈનસ 15 એકા 15 થઈ જાય 15 ની નીચે 2 વધશે અને પ્લસ આપડા થઈ જશે 3 તો જો આપણે એક ગુણાકાર કરો 12 એકા 12 ભાગ્યા 4 કરો તો કેટલો જવાબ આવે તો 12 એકા 12 ભાગ્યા 4 એટલે આપણો જવાબ આવશે 3 અને પ્લસ બીજા 3 છે તો બીજા 3 મૂકી દો અને માઈનસ 15 છેદમાં 2 છે તો 15 છેદમાં 2 મૂકો હવે શું થાય 3 + 3 એટલે કેટલા થશે આપડા 100 થઈ જશે માઈનસ 15 છેદમાં 2 લખી દો હવે આપણે કે સીધી સીધો 100 દુ 12 થઈ જાય શું થઈ જાય 100 દુ 12 ને 12 માઈનસ 15 છેદમાં 2 આપણે લખી શકીએ તો શું થઈ જાય 15 માંથી 12 જાય એટલે માઈનસ 3 છેદમાં 2 જવાબ આપણો આવી જશે તો આનો જવાબ શું આવશે માઈનસ 3 છેદમાં 2 આવશે તો એના પછીનો દાખલો આપણે જોઈએ એના પછીનો દાખલો આપણને શું આવેલ છે અલગ અલગ આપણને એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરી પછી એનો સરવાળો કરવાનો કીધો તો શું કીધું છે આપેલ પદાવલીનો આપણે સરવાળો કરવાનો કીધેલો છે જે આપેલ પદાવલી છે પદાવલીનો આપણે શું કરશું સરવાળો તો પહેલા શું કરશું આઈકન આવેલ છે આપણને દાખલા પ્રમાણે તો કે p કૌંસની અંદર આવેલ છે p - q અને કીધો છે સરવાળો તો અલ્પવિરામ જો આપણે કરી દઈશું સરવાળાનું નિશેષ પછી શું કીધું કે q કૌંસની અંદર q - r અલ્પવિરામ અથવા તો અને આવેલો તો અહીંયા કરી દઈશું પ્લસ અને આ કરી દઈશું r કૌંસની અંદર r - t કરી દઈશું હવે શું કરશું આનો આપણે પહેલા સાદું રૂપ આવી દઈએ પહેલા કૌંસ છૂટો કરી દઈશું અને પછી આપણે પાછળથી સરવાળો જે થતો હોય સરવાળો કરી દઈશું એટલે હવે આપણે આગળ શું કરશું કે p ને p સાથે ગુણો શું થઈ જાય ડાયરેક્ટ ખબર પડે કે p ને p સાથે ગુણો તો p ની બે ઘાત થઈ જાય અને માઈનસ તો માઈનસ અને p ને q સાથે ગુણો તો લખી જાય p અને q પ્લસ ના પ્લસ અને q ને q સાથે ગુણો તો શું થઈ જાય q નો સ્ક્વેર માઈનસ ના માઈનસ અને q ને r સાથે ગુણો શું થાય q r શું થાય q r અને પછી પ્લસ છે તો પ્લસ કરી દો અને r ને r સાથે ગુણો શું થાય r નો સ્ક્વેર માઈનસ r ને p સાથે ગુણો તો rp આ આપણો જવાબ છે જો આનો કોઈ સામાન્ય પદ હોય એટલે કે સજાતીય પદ હોય તો નજીક લાવવાનો પણ આનો કોઈ સજાતીય પદ છે નહીં પણ જો આને એક સ્ટેપ હજુ આપણે ગોઠવવું હોય તો શું થઈ શકે p નો સ્ક્વેર q નો સ્ક્વેર r નો સ્ક્વેર pq qr rp કરી શકીએ જો આપણે ગોઠવવા હોય તો આપણે આ રીતે ગોઠવી શકીએ તો આપણો જવાબ આવ્યો ફાઇનલ રહે આ રીતે બીજો દાખલો આપણે નાનો આવેલો છે એ બીજો દાખલો જોઈએ બીજો દાખલો પણ આપણને એકદમ આવડે એવો ઈઝી છે તો આ દાખલો આપણે અંબારી ગણાવશે તો પહેલા આપણે આનો સરવાળો કરવાનો કીધેલો છે
તો આ દાખલો આપણે આનો સરવાળો તો શું કીધું છે પહેલા સૌપ્રથમ સરવાળો તો 2x કૌંસની અંદર z - x - y એનો સરવાળો કીધો છે તો શું કરી દઈશું કૌંસ આગળ આપણે આલા લે આપણને 2y અને લખી દઈશું 2y કૌંસની અંદર z - y - x કીધો બોલો તો પહેલા આપણે શું કરશું 2x ને z સાથે ગુણશું એટલે શું થઈ જાય 2xz થઈ જાય શું થઈ જાય 2xz આ માઈનસ છે તો માઈનસ અને 2x ને આપણે x સાથે ગુણશું તો 2 ના 2 રહેશે ને x ની 1 ની 1 એટલે કે 2x ની 2 ઘાત એટલે શું થઈ જાય -2x નો સ્ક્વેર અથવા તો 2 ઘાત આ માઈનસ છે તો માઈનસ મૂકી દો અને 2x ને આપણે y સાથે ગુણો તો 2 ના 2 રહે અને x અને y થઈ જશે એ થાય પ્લસ છે તો પ્લસ 2y ને આપણે z સાથે ગુણો તો શું થઈ જાય 2yz અને 2y ને z સાથે ગુણો તો ચિહ્ન માઈનસ છે તો પહેલા માઈનસ મૂકી દો અને શું થઈ જાય 2y નો સ્ક્વેર અને આ માઈનસ છે તો માઈનસ ને 2xy આપણે xy abc ના ક્રમ પ્રમાણે લખા તો પહેલા x લખીને પાછળ આપણે y લખી શકીએ હવે આગળ શું કરા જો સજાતીય પદ હોય તો આપણે નજીક લાવી દઈએ નકે જો ના હોય સજાતીય પદ તો આપણે આટલો આપણો જવાબ ગણાય જોઈએ ચેક કરો માં 2xz છે તો બીજી જગ્યાએ કોઈ xz છે તો કે આપણને xz આપ્યું નથી તો આપણો જવાબ રહેશે શું રહેશે આપણો આયો જે આપણું ગોઠવવું હોય તો ઘાતવાળા પદ આપણે આગળ લઈએ પણ જરૂર છે નહીં તો આપણો ફાઇનલ જવાબ રહેશે એના પછીનો દાખલો આપણે જોઈએ તો બાદબાકી કરો એવું કીધેલું છે તો શું કીધું આપણે 4l કૌંસની અંદર 10n - 3m + 2l કૌંસ પૂરો માંથી 3l કૌંસની અંદર l - 4m + 5n આલેલો છે એની આપણે બાદબાકી કરવાની અહીં શું કીધેલું છે આપણે અહીં જે રકમ કીધેલું એ આપણે કરવાનું થાય તો આપણે શું કીધેલું છે બાદબાકી કરો એવું કીધેલું પહેલા આપણે રકમ મૂકી દઈશું આ રહી આપેલી પદાવલી અને જે માથિક શબ્દ વાપરેલે અહીંયા આપણે શું કરી દઈશું માઈનસની નિશાની કરી દઈશું એટલે પહેલા શું કરશું અહીંયા આપણે ગણતરી કરાવીને સૌપ્રથમ અહીં લખશું કે 4l કૌંસની અંદર 10n - 3m + 2l અને માથી જે અહીંયા આપણે કરી દઈશું માઈનસની નિશાની એટલે કે બાદબાકી આપણે કરવાનું કીધું પછી શું આવે કે 3l કૌંસની અંદર l - 4m + 5n આલેલ તો પહેલા શું કરું પહેલા જે એક પદી છે ને ત્રિપદી સાથે આપણે ગુણાકાર કરી દઈએ એટલે આપણે જે કૌંસ છે કૌંસ છૂટો કરી એટલે કે સાદું રૂપ આપણે આપી દઈશું શું કરશું પહેલા સાદું રૂપ આપણે આપી દઈશું એટલે પહેલા સૌપ્રથમ આપણે શું થશે રિયા તું મને આપી ગયો તારે તો શિષ્યવૃત્તિ બનાવી દીધી કોને મગાવી તું પણ તારી બની ગઈ કે બાબા તારા વર્ગ સુધી તો આપી દીધી તું લગભગ તારા પપ્પા પહેલી વાર એકવાર આપી દીધું તારું પોતાનું કામ જોઈએ આપણે પહેલા 4l છે જે એક પદી છે એનો ત્રિપદી સાથે આપણે ગુણાકાર કરીએ એટલે શું થાય 10 ચોક કેટલા થાય આપડા 40 થાય અને l અને n થઈ જાય પછી માઈનસ છે તો માઈનસ અને 4 તારીખ કેટલા થાય તો કે 12 l અને m થઈ જાય અહીં પ્લસ 2 છે પ્લસ ના પ્લસ અને 2l ને આપણે 4l સાથે ગુણશે એટલે 4 દુ કેટલા થાય તો કે 8 અને l ની 1 ની 1 એટલે કે l નો 2 ઘાત પછી શું થશે આપણે કે માઈનસ છે તો માઈનસ કરી દઈએ માઈનસ આ 3 ને l સાથે ગુણો તો શું થઈ જાય 3 l ની 1 ની 1 2 ઘાત 3 l ની 2 ઘાત પણ ચિહ્ન માઈનસ એટલે માઈનસ પ્લસ માઈનસ થશે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે શું થાય 4 તારી 12 અને l અને m તો 12 l m આ માઈનસ કેવી રીતે તો માઈનસ માઈનસ થઈ જાય તમારા ગુણાકારમાં પ્લસ થઈ જાય પછી પ્લસ આવે તો પ્લસ લખી દઈએ અને 5 તારી શું કરી દઈશું આપણે 15 કરી દઈશું અને l અને n કરી દઈશું પણ ચિહ્ન શું રહેશે માઈનસ તો આપણે આ ચિહ્ન કઈ દઈશું પ્લસ માઈનસ માઈનસ મૂકી દઈશું શું કરી દઈશું પ્લસ માઈનસ માઈનસ થઈ જશે હવે આપણે શું કરીશું સજાતીય પદ આપણે નજીક લાવી દઈશું પહેલા આપણે સજાતીય પદ જે છે આપડા નજીક આવી જાય એટલે પહેલા શું કરીશું 40n ln એવા કોઈ ln હોય તો અહીંયા આલે 15 ln તો પહેલા શું કરી દઈશું આપણે અહીંયા લખી દઈશું 40 ln - 15 ln પછી માઈનસ આવે એટલે જો આ તો ડાયરેક્ટ ઉડી જાય 12
lm માઈનસ છે 9 12 lm પ્લસ છે તો સીધી સીધા આપણે ઉડાડી દઈએ, લખવાની જરૂર આવતી નથી. 9 પ્લસ આલો છે આપણને 8 l નો સ્ક્વેર માઈનસ અહીં આલો છે 3 l નો સ્ક્વેર. તો હવે આપણે શું કરશું, પહેલા તો 40 માંથી 15 જાય એટલે કેટલા વધે, તો કે 25. શું વધે, 40 માંથી 15 જાય એટલે 25. એટલે લખી દઈએ 25 ln આ કે પ્લસ માઈનસ માઈનસ 8 માંથી 3 જાય એટલે કેટલા વધે, 5. તો 5 l નો સ્ક્વેર. આ આપણો જવાબ રહેશે. એના પછીનો આપણે આગળ દાખલો જોઈએ. તો આગળ દાખલાનો બાદબાકી કરો. તો આ દાખલો આપણે દરેક જણને શું રહેશે, હોમવર્ક મળે. શું રહેશે, આ દરેક જણના દાખલો હોમવર્કમાં રહેશે, એટલે ગૃહ કાર્યમાં આ દાખલો દરેકને આપણે ગૃહ કાર્યમાં કરી દેવાનો. એના પછી આપણે જોઈએ આગળ છે સ્વાધ્યાય 8.4. 8.4 માં આપણને એવું કીધેલું છે, 8.4 માં કીધું દ્વિપદીનો ગુણાકાર કરો. દ્વિપદીનો ગુણાકાર કરો. હવે દ્વિપદીનો ગુણાકાર કરીએ એના પહેલા આપણે ત્રણ વ્યાખ્યાઓ લઈ જોઈ લઈએ. આપણે એકપદી જેને કહેવાય, દ્વિપદી જેને કહેવાય, ત્રિપદી જેને કહેવાય અથવા તો બહુપદી જેને કહેવાય. પહેલા શું આવશે, દ્વિપદી જોઈએ આપણે. તો કે દ્વિપદી, દ્વિપદીની વ્યાખ્યા શું કે જે પદાવલીમાં બે પદ હોય તેને દ્વિપદી કહેવાય. હવે ત્રિપદી લઈએ તો કે ત્રિપદી જે પદાવલીમાં ત્રણ પદ હોય તેને ત્રિપદી કહેવાય. અને આપણે આગળ ઉપર લખી દઈએ બહુપદી. તો કે બહુપદી આપણને આ બે વ્યાખ્યાઓ તો યાદ રહેવી, પણ બહુપદીની વ્યાખ્યા આપણે યાદ રાખવી થોડી ઓકવર્ડ છે. તો બહુપદીની વ્યાખ્યા આપણે જોઈએ. શું કીધું છે, બહુપદી કે જે પદાવલીમાં એક કે તેથી વધારે પદ હોય પણ તેનો સહગુણક શૂન્ય ન હોય તેવી પદાવલીઓને બહુપદી કહેવાય. શું કહેવાય, બહુપદી કહેવાય. જે પદાવલીઓમાં એક કે તેથી વધારે પદ હોય, શું હોય, એક કે તેથી વધારે પદ હોય પણ તેનો સહગુણક શૂન્ય ન હોવો. શું ન હોવું પડે, તેનો સહગુણક શૂન્ય ન હોય તો તેવી પદાવલીઓને આપણે શું કહીશું, બહુપદી. આપણે ત્રણે ત્રણ કરી આપણી વ્યાખ્યા. હવે આપણે આ દાખલો ગણીએ તો પહેલા આપણે જે છે એના મુજબ આપણે દાખલો ગણીએ. પહેલો દાખલો આપણે દ્વિપદીનો ગુણાકાર કીધો. દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર એટલે કે બે પદવાળી પદાવલી હશે અને એને બીજી બે પદવાળી પદાવલી સાથે આપણે એનો ગુણાકાર કરશું. તો પહેલા એક નંબરનો દાખલો આપણને આપેલો છે. એમાં શું આવેલું છે કે 2x + 5 અને એનો ગુણાકાર કીધો છે આપણે 4x - 3 સાથે. પહેલા આપણે શું કરશું, પહેલા પદનો ગુણાકાર બીજી બે દ્વિપદાવલી સાથે આપણે ગુણાકાર. પહેલા શું કરશું, તો કે 2x નો આપણે ગુણાકાર આખા પદ સાથે બીજા પદ સાથે એટલે કે 4x - 3 સાથે. પછી પ્લસનું નીચેને તો પ્લસ ને પછી 5 નો પણ આપણે આખા પદાવલી સાથે ગુણાકાર એટલે કે 4x - 3 સાથે ગુણાકાર. હવે શું કરશું, આ કૌંસ આપણે આડા આવેલા દાખલા જોઈએ એવી રીતના આવી જાય. તો શું કરશું કે 4 × 2 = 8
8 પેલા આવી જાય 8 અને x ની 1 ની 1 એટલે કે x નો સ્ક્વેર અને માઈનસ એટલે માઈનસ તો એ શું થઈ જાય કે 100 અહીં x થઈ જાય અહીં પ્લસ 5 ચોક કેટલા થાય તો કે આપણે કે પ્લસ 20 થઈ જાય અને x અને 5 તરી કેટલા થાય કે 15 તો 5 તરી 15 પણ પ્લસ માઈનસ માઈનસ એટલે કે માઈનસ 15 છે હવે શું કરશું આ x x વાળા પદ છે એટલે કે સજાતી પદ છે તેની બાદબાકી થાય તો બાદબાકી આપણે કરી દઈશું તો શું કરશું પહેલા આપણે 8x 20 માંથી 100 જાય એટલે કેટલા વધે એટલે 14 તો મોટો ચિહ્ન કર્યું તો પ્લસ પ્લસ તો કે શું વધશે 14x 15 એટલે શું થશે તો કે 8x નો સ્ક્વેર પ્લસ 14x 15 જવાબ આવશે તો એનો બીજો દાખલો આપણે આપેલો છે તો આપણે બીજો દાખલો જોઈએ કે આપેલો છે કંઈક y -8 એનો ગુણાકાર આપણે કરવાનો છે 3y - 4 સાથે તો પહેલા આપણે શું કરશું આ y ને આખા સ્ટેપ સાથે બોલીશું કે y ને લખી દઈશું કે 3y - 4 અને માઈનસ કરી અને 8 ને આખા સ્ટેપ સાથે બોલીશું કે 3y - 4 એના પછી જોઈએ આપણે 3 ને આપણે એક સાથે બોલીશું કે 3 * 3 ના 3 રહેશે અને y ની 1 ની 1 એટલે કે y નો સ્ક્વેર અને માઈનસ એટલે માઈનસ 4 ને y સાથે બોલો તો શું થઈ જાય 4y પછી અહીં ગુણ્યા 8 તરીકે કેટલા થાય તો કે 24y અને ચિહ્ન પ્લસ માઈનસ માઈનસ એટલે કે માઈનસ થઈ શું છે માઈનસ અને માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ 8 ચોક કેટલા થાય તો કે 32 અને શું રહેશે પ્લસ 32 એટલે હવે શું થઈ જાય કે આપણે લખી દો કે બે ઘાતવા ઉપર છે એટલે કે 3y નો સ્ક્વેર કરી દઈએ અહીં માઈનસ માઈનસ થાય પ્લસ 24 4 કેટલા થાય 24 4 28 થાય તો કાલે લખી દો 28 અને y આલે શું આલે 28y અને ચિહ્ન કેવું છે માઈનસ શું થઈ જાય માઈનસ આપણે બાદબાકી કરે ગુણાકાર કરતા નહીં બાદબાકી કરે એટલે ચિહ્ન તો હંમેશા શું રહે મોટા અંકનું ચિહ્ન રહે મોટો અંક જોઈએ ચોવીનું ચિહ્ન માઈનસ છે તો આપણે શું રહેશે માઈનસ 28y ને પ્લસ કરી દઈશું આપણે અને 32 આનો જવાબ શું આવશે 3x નો સ્ક્વેર માઈનસ 28y પ્લસ 32 જવાબ આવશે તેના પછીનો આપણે દાખલો જોઈએ એના પછી દાખલો આપણે 2.5l માઈનસ 0.5m અને 2.5l પ્લસ 0.5l એટલે કે આમાં શું આવે પહેલું પદ ને આમાં પહેલું પદ સમાન છે આમાં બીજું પદ ને આમાં બીજું પદ સમાન છે ને એકમાં પ્લસ છે ને એકમાં માઈનસ છે તો નિત્ય સતત ત્રીજા નિયમ પ્રમાણે આપણે દાખલો ગણવો હોય તો પણ આપણે ગણી શકીએ અથવા તો આપણે આગળનો દાખલો ગણ્યો એવી રીતે પણ આપણે ગણી શકીએ તો આપણે બંને રીતે દાખલો જોઈએ તો પહેલા શું કરશું પહેલા આપણે સાદી રીતે જોઈએ તો પહેલા આપણે સાદી રીતે દાખલો જોઈએ શું કરશું પહેલા તો 2.5l માઈનસ 0.5m છે અને બીજો ગુણાકાર આપણે કીધો છે આલા લે 2.5 l પ્લસ 0.5m નો ગુણાકાર કરવાનો પહેલા આપણે શું કરીશું સૌપ્રથમ તો કે આ 2.5 છે એ l નો 2.5 l નો ગુણાકાર આખા સ્ટેપ એટલે કે 2.5l પ્લસ 0.5m સાથે ગુણાકાર કરી દઈશું પછી શું કરશું કે માઈનસ ચિહ્ન થાય તો માઈનસ મૂકી દઈશું અને પછી લખશું કે 0.5m એનો ગુણાકાર કરી દઈશું 2.5l પ્લસ 0.5m સાથે હવે શું કરશું આપણે આ આપણે દેખાય કે 25 ગુણ્યા 25 કેટલા થાય તો 25 ગુણ્યા 25 625 થશે કેટલા થશે 25 ગુણ્યા 25 એટલે 625 અને 625 એટલે 1 અને 1 એટલે કે 2 પોઈન્ટ કેવો એટલે પાછળથી 2 પોઈન્ટ કેવો 1 ને 2 એટલે શું થઈ જાય 100 પોઈન્ટ આપડા 25 જવાબ આવી જાય કેટલો આવી જાય આપણો જવાબ 100.25 અને l અને l એટલે કે l નો સ્ક્વેર થઈ જાય શું થઈ જાય 100.25 l નો સ્ક્વેર હવે આને પ્લસ છે તો પહેલા પ્લસ કરી દઈએ અને પછી કરશું 25 પંચા કેટલા થાય તો 25 પંચા 125 થશે કેટલા થશે 125 તો પહેલા આપણે લખી દઈએ 125 આ શું છે l અને આ શું છે કે m તો m પણ જો એક પોઈન્ટ આ એક પોઈન્ટ આ એટલે બે પોઈન્ટ કેવશું એટલે શું થશે 1 અને 2 પોઈન્ટ એટલે શું થશે 1.25 જવાબ આવી જાય શું આવશે 1.25 જવાબ આપણો આવશે પછી માઈનસ છે તો માઈનસ મૂકી દઈએ આ પણ સેમ છે જો 25 પંચા કેટલા થાય 105 અને 2 પોઈન્ટ કે એટલે શું થઈ જાય 1.25 l અને m થઈ જાય આ પ્લસ કરી દઈએ આ પ્લસ માઈનસ છે તો માઈનસ રહેશે તો આપણે શું કરશું ચિહ્ન માઈનસ થઈ જાય એટલે શું થશે 0.5 ગુણ્યા 0.5 એટલે કે 5 ગુણ્યા 5 કેટલા થાય 25 થાય કેટલા થાય ચિહ્ન માઈનસ કરી અને આપણે લખી દઈશું 25 પણ શું થાય તો આ એક પોઈન્ટ છે અને આ પણ એક પોઈન્ટ એક ને એક કેટલા પોઈન્ટ થાય 2 પોઈન્ટ થાય એટલે 1 અને 2 પોઈન્ટ થાય એટલે શું થઈ જાય 0.25 im n નો સ્ક્વેર થઈ જાય શું થઈ જાય m નો સ્ક્વેર થઈ જાય
आइटम जो 1.25 प्लस LM है અને આઇટમ માઈનસ 1.25 LM આવે તો પ્લસ માઈનસ છે સમાન અંક એટલે ઉડી જશે એટલે વચ્ચે શું તમારું આઇટમ વધે તો કે 100.25 L નો સ્ક્વેર આ માઈનસ છે તો કે માઈનસ 0.25 M નો સ્ક્વેર આપણો સીધો જવાબ આપણો આટલો શું આવે કે 100.25 L નો સ્ક્વેર માઈનસ 0.25 M નો સ્ક્વેર જો આને અથવામાં લખવો હોય નિત્યસમનો નિયમ આપણે ખબર હોય ત્રીજો તો ત્રીજો નિયમ શું છે કે નિત્યસમનો નિયમ નંબર 3 શું આવે છે આપણને તો જો હું સૂત્ર લખું નિત્યસમનો નિયમ 3 તો કે નિત્યસમ નિયમ 3 આપણે એવું કહે છે કે a - b અને ફરીવાર આવેલો a + b તો આપણો જવાબ થઈ જાય a નો સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર શું થઈ જાય a નો સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર તો આમાં આપણે જો પહેલું પદ a આવે એટલે 2.5 આવે એવું સેમ આમાં પણ 2.5 આવે અને આમાં બીજું પદ આવે એટલે 0.5 એમ તો આમાં પણ 0.5 એમ આવે એકમાં માઈનસ અને એકમાં પ્લસ તો માઈનસ ને પ્લસ પણ છે તો નિત્યસમનો આપણે નિયમ નંબર 3 પ્રમાણે આ દાખલો ગણી શકીએ તો આપણે સીધો જો a નો સ્ક્વેર એટલે શું લખી દઈશું પહેલા જ પદમાં 2.5 L નો સ્ક્વેર તો લખી દઈશું 2.5 L નો કૌંસ બાર સ્ક્વેર માઈનસ b ની જગ્યાએ શું આવે બંને 0.5 આવે આ લખી દઈશું 0.5 M નો સ્ક્વેર તો આપણે જોઈએ કે 2.5 નો વર્ગ કરવા જોઈએ 25 ગુણ્યા 25 કરીએ તો કેટલા થાય તો 625 100.25 L નો સ્ક્વેર થયો તો આપણે લખી દઈશું 100.25 L નો સ્ક્વેર માઈનસ આ થાય 0.5 એટલે કે 5 ગુણ્યા 5 / 25 અને 2.2 એટલે શું થાય 0.25 M નો સ્ક્વેર આ રીતે પણ આ દાખલાનો જવાબ આપણે નિત્યસમના નિયમ પ્રમાણે લાવી શકીએ છીએ એના પછી આપણે દાખલો જોઈએ તો આવેલ છે a + 3b અને x + 5 એટલે કે દ્વિપદીનો સાથે આપણે ગુણાકાર કરવાનો આપણે કીધેલું છે શું કીધું દ્વિપદીનો સાથે આપણે ગુણાકાર કરવાનો કીધો છે તો આપણે અહીંયા લઈએ તો શું કીધું કે a + 3b એનો ગુણાકાર કરવાનો છે આપણે x + 5 સાથે જો આમાં એવા પદ કોઈ સમાન આલેલા છે એટલે આપણે એનો સાદી રીતે ગુણાકાર કરીએ તો શું કરીએ આપણે આનો પહેલા ગુણાકાર કરીએ તો એનો ગુણાકાર આખા સ્ટેપ સાથે કરો તો કે x + 5 સાથે કરી દેવાનો એ જે +3b નો પણ આખા સ્ટેપ સાથે ગુણાકાર કરવાનો એટલે કે x + 5 સાથે ગુણાકાર કરી દઈશું પહેલા એને x સાથે ગુણો તો શું થઈ જાય ax થાય પ્લસ પછી એને 5 સાથે ગુણો તો શું થઈ જાય 5a થઈ જાય આ પ્લસ છે તો પ્લસ અને જો આપણે 3b ને x સાથે ગુણો તો શું થઈ જાય 3bx થઈ જાય અને પછી 3b ને આપણે 5 સાથે ગુણો તો 5 * 15 શું થઈ જાય 15b થઈ જાય તો આમાંથી કોઈ સ્ટેપ સમાન નથી એટલે ઉડશે નહીં આટલો આપણો જવાબ રહેશે એના પછી આપણે દાખલો જોઈએ 2pq + 3q નો સ્ક્વેર અને 3pq - 2q નો સ્ક્વેર સાથે તો આના અંદર પણ જો તમને સમાન પદ લાગતો હોય તો આપણે નિત્યસમના નિયમ પ્રમાણે લઈ શકીએ પણ આ પદ સમાન છે નહીં એટલે શું કરશું આપણે પહેલા પદનો બીજા પદ સાથે ગુણાકાર તો ડાયરેક્ટ આપણે લખી શકીએ શું કહી શકાય કે 4pq + 3q નો સ્ક્વેર નો ગુણાકાર આપણે 3pq - 2q ના સ્ક્વેર સાથે ગુણાકાર કરી શકીએ તો જો આપણે આને પહેલા લખીએ 2pq એનો ગુણાકાર આખા સ્ટેપ સાથે કરવા લખી શકાય કે 3pq - 2q નો સ્ક્વેર આ પ્લસ છે તો પ્લસ કરી દેવાય 3q નો સ્ક્વેર નો ગુણાકાર આપણે આખા સ્ટેપ સાથે કરાવ તો 3pq - 2q નો સ્ક્વેર સાથે ગુણાકાર કરીએ હવે આપણે શું કરશું આઈકન તો કે 2pq છે એનો ગુણાકાર આપણે 3pq સાથે કરો તો શું થઈ જાય 3 * 100 આ q નો સ્ક્વેર અને q નો સ્ક્વેર થઈ જશે એવી જ રીતે આપણે કે માઈનસ આવે તો માઈનસ 2 * 2 એટલે કેટલા કરશું કે 4 p ની આઈકન 1 ઘાત તો p ની અને q ની 1 ને 2 એટલે કેટલી કે q ની આઈકન આપણે 3 ઘાત એટલે કે શું થઈ જાય -4p અને q ની 3 ઘાત થઈ જશે એના પછી આપણે જોઈએ તો કે પ્લસ આપણને આવેલ છે 3q નો સ્ક્વેર છે એનો આપણે 3pq સાથે ગુણાકાર કરવાનો તો એટલે પ્લસ કરી દઈએ અને 3 એક તારી શું થઈ જાય તો કે પહેલા 9 થઈ જાય 3 તારી 9 અને q ની આ બે ઘાત છે અને એક આ 3 એટલે કે પહેલા p આપણે 3 પ્રમાણે લખી દીધું પહેલા p મૂકી દો અને q ની 2 ની 3 એટલે કે q ની આપણે 3 ઘાત થઈ જાય શું થઈ જાય આપણે q ની 3 ઘાત લખી દઈએ
અને q ની આપણે થશે 3 ઘાત આ q છે આ આપણા 9 પછી આ માઈનસ છે તો માઈનસ અને 3 દુ શું થઈ જાય કે 100 આ જો q ની 3 બે કેટલી થાય q ની 4 ઘાત થશે જો આપણે આ સ્ટેપ હોય સમાન શું હોય કે -4p q ની 3 ઘાત અને +9p q ની 3 ઘાત આ સમાન સ્ટેપ તો આ બે ઉડી જાય તો 9 માંથી 4 ઉડશે એટલે કે 9 માંથી 4 બાદ થશે એટલે આપણે શું લખી દઈશું આયકન 100p નો સ્ક્વેર q નો સ્ક્વેર 9 માંથી 4 જાય એટલે કેટલા વધે 5 વધશે કેટલા વધશે 5 પર મોટું ચિહ્ન પ્લસ અને પ્લસ 5 p અને q ની 3 ઘાત માઈનસ 100 q ની 4 ઘાત આ આપણો જવાબ છે એના પછી આપણે દાખલા નંબર 6 આપેલો છે તો દાખલા નંબર 100 જોઈએ તો આ દાખલો પણ આપણે એકદમ આમ દેખાય છે આપણને આ કંઈ અલગ રીતે આવેલો પણ આ દાખલો પણ શું આવે છે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર જ આવેલો તો પહેલા આપણે આ પદવી એમને મૂકી દઈએ તો પહેલા આપણે શું કરી દઈશું જો આનું સાદું રૂપ આપવું આ પદવી આપણે મૂકી રાખીએ અને આનું સાદું રૂપ પહેલા આપણે આપી દઈએ શું આપી દઈશું આનું સાદું રૂપ પહેલા આપણે આ પદનું સાદું રૂપ આપી દઈએ તો હું ચોકડીમાં લખી દઉં કે 4 5 ની અંદર a નો સ્ક્વેર માઈનસ 2 સિગ્મા 3 b ના સ્ક્વેર સાથે આપણે એનો ગુણાકાર કરવાનો પહેલા શું કરે 4 a સાથે ગુણાકાર કરે કે 4 a નો સ્ક્વેર અને 4 નો શું કહીએ તો કે 8 સિગ્મા 3 b નો સ્ક્વેર તો હવે શું થઈ ગયું આપણે આ જે જવાબ મળ્યો એનો ગુણાકાર આપણે આની સાથે કરવાનો ગુણાકાર કરવો તો લખો કે ગુણાકાર પછી આપણે સાથે કરો કે 3 સિગ્મા 4 a ના સ્ક્વેર પ્લસ 3 b નો સ્ક્વેર એનો ગુણાકાર આપણે કીધેલો છે આજે સાથે રૂપ બેની સાથે કે 4 a નો સ્ક્વેર માઈનસ 8 સિગ્મા 3 b ના સ્ક્વેર સાથે કીધું તો શું કરજો પહેલા 3 સિગ્મા 4 a નો સ્ક્વેર એટલે આપણે 4 એના સ્ક્વેર સાથે આપણે ગુણી દઈશું અને આમાં આપણે એક અલગ સ્ટેપ લઈશું જે તમને થોડી સમજણ પડશે પહેલા શું કરશું આયકન કે 3 સિગ્મા 4 a નો સ્ક્વેર છે એને આપણે કરી દે 4 એના સ્ક્વેર સાથે ગુણાકાર અહીં લખી દે 4 a નો સ્ક્વેર આ પછી આપણે આગળ જઈએ તો આ માઈનસ ચિહ્ન તો માઈનસ કરી દઈએ અને 3 સિગ્મા જે 4 છે એનો ગુણાકાર કરી દે આપણે 8 સિગ્મા 3b સાથે આયકન આપણે એનો સ્ક્વેર લખવાનો બાકી એટલે લખી દઈએ આપણે પહેલા તો આપણે પેલો 3 સિગ્મા 4 એનો સ્ક્વેર ગુણાકાર કરી અને 8 સિગ્મા 3b ના સ્ક્વેર સાથે ગુણાકાર એ જ રીતે પ્લસ આવેલ છે આ 3b નો સ્ક્વેર છે એનો ગુણાકાર પહેલા આપણે શું કરશું 4 સાથે તો કે 4 એના સ્ક્વેર સાથે અને e નો પ્લસ માઈનસ થશે અને માઈનસ કરી અને 3b ના સ્ક્વેર સાથે શું કરશું કે 3b નો સ્ક્વેર જે છે એનો ગુણાકાર કરશું આપણે 8 સિગ્મા 3b ના સ્ક્વેર સાથે હવે પહેલા આપણે અંક ઉડતા હોય તો એને આપણે શું કરી દઈશું ઉડાડી દઈશું જો તો કાંઈ 4 4 ઉડી જાય તો એ વધે શું હોય આપણે 4 4 ઉડે એટલે કે એની 2 ઘાત ને 2 ઘાત એટલે કે એની કેટલી ઘાત થઈ જાય આપણે આ 4 ઘાત થઈ પછી જો એટલે 4 તો 8 એટલે 4 ઉડી જાય એટલે કે 2 વધે આ 3 3 ઉડી જાય બરોબર એટલે આ વધ્યા કેટલા તો કે પહેલા 2 પણ એના આગળ છે શું હતું માઈનસ આ કરતા 2 અને એની કેટલી ઘાત 2 ઘાત b ની પણ 2 ઘાત તો કે એની 2 ઘાત અને b ની પણ 2 ઘાત તો જો આ 4 તારી કેટલા થાય 12 આ બંને સ્ટેપ પછી 4 તારી 12 તો લખી દે પ્લસ કરી અને 12 એની કેટલી ઘાત 2 ઘાત અને b ની પણ 2 ઘાત તો લખી દઉં એની 2 ઘાત અને b ની પણ 2 ઘાત પછી શું થઈ જાય કે 3 3 ઉડી જાય ઉપર વધે કેટલા તો કે 8 નું લખો 8 અને b ની 2 એટલે કેટલી ઘાત કે b ની 4 ઘાત અને ચિહ્ન શું હોય કે માઈનસ તો આપણે આગળ જોઈએ તો આગળ શું થાય એની 4 ઘાત એમને લેશે તો એની 4 ઘાત પણ જો આ -2 a નો સ્ક્વેર b નો સ્ક્વેર છે અને +12 a નો સ્ક્વેર b નો સ્ક્વેર આ બંને વચ્ચે હોય સમાન છે તો શું થઈ જાય એ બાદબાકી પછી 12 માંથી 2 જાય એટલે કેટલા વધશે 10 વધશે લાઈન પ્લસ નું નિશાન એટલે કે +10 શું લખશું 10 a નો સ્ક્વેર b નો સ્ક્વેર એનો માઈનસ કરીને 8 b ની 4 ઘાત તો આનો જવાબ શું આવશે આપણે તો કે a ની 4 ઘાત +10 a નો સ્ક્વેર b નો સ્ક્વેર -8 b ની 4 ઘાત આ દાખલો આપણે રીતે ગણી શકીએ પહેલો આપણે એનો સાદું રૂપ આપવો તો આપી શકાય અથવા તો ડાયરેક્ટ આપણે કરો તો પણ આનો જવાબ મળી જશે તો આ રીતે આપણે આનો જવાબ લાવવાનો રહેશે એના પછી આપણે આનો ગુણાકાર શોધો તો બધા દાખલા કેવા છે એકદમ ઈઝી છે અને તો આપણે દાખલા અહીં ગણીએ બરાબર તો પહેલા આપણે 1 નંબરનો દાખલો આલેલ છે એટલે આપણે આલેલ 5 - 2x એનો ગુણાકાર કીધેલ છે 3x + x સાથે તો શું કરશે કે 5 નો આપણે પહેલા
આખા સ્ટેપ સાથે એટલે કે 3 + x સાથે ગુણાકાર અને પછી કરશું -2x નો આખા સ્ટેપ સાથે એટલે કે 3 + x સાથે ગુણાકાર. એટલે શું થઈ જાય? પહેલા 5 કરી 15 અને 5 ને x સાથે ગુણો તો શું થઈ જાય? 5x થઈ જાય. અને માઈનસ છે તો માઈનસ ને થઈ તો શું થઈ જાય? 100 થઈ જાય અને 100x થઈ જાય. આ કેટલા 5x હતા આપણા. બરાબર. તો પ્લસ માઈનસ માઈનસ રહેશે અને 2 ને x સાથે ગુણો તો શું થઈ જાય? 2 અને x નો સ્ક્વેર થઈ જશે. એટલે શું થઈ જાય? 15 ના 15 તો આપણા રહેશે. આ 100 માંથી 5 જાય એટલે કેટલા વધે? 1 વધે. પણ ચિહ્ન માઈનસ છે તો -x અને -2x નો સ્ક્વેર. જો આને આપણે મોટી ઘાતમાં આગળ કરી દઈએ તો શું થઈ જાય? -2x નો સ્ક્વેર -x ને 15. આપણે એનો માઈનસ આગળ નિશાન જાય એટલે ફેરવવાની જરૂર આવતી નહીં. તો આપણો જવાબ રહેશે. એના પછી આ બીજો દાખલો પણ સેમ જ છે. શું છે? એના જેવો સેમ જ છે. તો એ દાખલો પણ તમને આવડશે. તો બીજો દાખલો આપણે એક જોઈએ. દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 માં જોઈએ કે a² + b એનો ગુણાકાર આલા લે a + b નો સ્ક્વેર સાથે. તો પહેલા શું કરશું કે એના સ્ક્વેર ને આપણે a + b ના સ્ક્વેર સાથે ગુણી દઈશું. પહેલા લખશું અહીં એનો સ્ક્વેર એનો ગુણાકાર a + b સાથે એના સ્ક્વેર સાથે પ્લસ કરી અને b ને પણ આપણે શું કરશું? a + b ના સ્ક્વેર સાથે ગુણી દઈશું. તો હવે પહેલા આપણે સૌપ્રથમ શું થશે? આપણે શરૂઆતમાં પહેલા કે એના સ્ક્વેર ને a સાથે ગુણો તો એની 2 ની કેટલી થઈ જાય? એની 3 ઘાત થઈ જશે. તમે થાકી ગયા હતા ને હવે?